રમણ પાટકરે પણ મતદાન કર્યું હતું। મહાસંગ્રામનો આ મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું, એટલે કે 7 વાગ્યાથી, અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ મતદાન કર્યું। રમણ પાટકરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું, ભાજપની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। તો પ્રેરક શાહ પણ પવિત્ર ફરજ છે, 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને મતદારોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉસ્માનપુરાના મતદાન મથકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ જે પ્રેરક શાહ છે તેઓ પણ પોતાની મતદાનની જે ફરજ જે છે તે અદા કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે લાંબી કતારો મતદારોની પણ જોવા મળી છે। મહત્વનું સાથે એ છે કે જે પ્રકારે અત્યારે હાલ મતદાન કરતા લોકો નજરે પડી રહ્યા છે તેમાં સિનિયર સિટીઝનનો ખાસો એવો જુવાળ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે યુવાનો હોય, સિનિયર સિટીઝનો હોય, તબીબો હોય, તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે અહીંયા આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે પ્રેરક શાહે મતદાન કર્યું છે અને મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર આવતા દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જે ઉસ્માનપુરાના મતદારો છે તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। તેમનું કહેવું છે કે મતદાન એ ગુપ્તદાન છે, આપણી કિંમતી અને પવિત્ર ફરજ છે અને મતદાન કરવું જોઈએ। જેટલું કન્યાદાન મહત્વનું છે તેટલું જ મતદાન મહત્વનું છે તેવી વાત પણ તમામ લોકો કરતા નજરે પડી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે કે આજે મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મતદાન કરવાના છે। તેમાં અનેક નેતાઓનો પણ સમાવેશ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ મતદાન કરવાના છે અને આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે મતદાન કેન્દ્રની બહાર મતદાન મથક કેન્દ્રની બહાર લોકોનો પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે એ છે કે જે પ્રકારે ગરમીનો માહોલ છે, ગરમીના માહોલ બાદ બપોર બાદ ગરમી જે પીક પકડી રહી છે, છેલ્લા 2 દિવસથી એ ગરમીનો પણ તાપમાનની અંદર વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે સવારમાં વહેલા જ મતદાન કરવા માટે લોકો આવતા હોય ને આ પ્રકારના દ્રશ્યો સવારથી જ પણ મતદાન મથક કેન્દ્ર ઉપર જોવા મળી રહ્યા છે। જી મતદારો પહોંચી રહ્યા છે, સવારમાં પહોંચી રહ્યા છે। પ્રેરક શાહ પણ પહોંચ્યા હતા અને જ્યારે નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે જે અન્ય મતદારો છે તેમાં પણ સ્થાનિકોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હોય છે કે વહેલા જ તેઓ મતદાન કરે, કારણ કે જેમ જેમ સૂરજદાદા માથે ચડશે તેમ તેમ મુશ્કેલી પણ વધવાની છે। અમિત ઠાકર પણ જોવા મળી રહ્યા છે। અમિત ઠાકર પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। વેજલપુરમાં તેઓ પહોંચ્યા છે મતદાન કરવા માટે। તો અમિત ઠાકર ધારાસભ્ય તેઓ પણ મતદાન માટે પહોંચ્યા છે। તો પરિવાર સંઘ મતદાન કરી રહ્યા છે અને નેતાઓ આ રીતે લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે। આ જે નેતાઓ આપણે જોઈ રહ્યા છીએ કદાચ જનતાને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મોટાભાગે તમે ઘરથી બહાર નીકળો અને વહેલી સવારે જ મતાધિકારનો ઉપયોગ કરો, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગરમી વધવાની છે અને બપોરના સમય દરમિયાન આકરા તેવર જોવા મળશે, એટલે વહેલી સવારે જ તમે મતાધિકારનો ઉપયોગ કર્યો। અત્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર જેઓ પહોંચ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે, મતદાનની પ્રક્રિયા તેમની ચાલી રહી છે। આ પહેલા પ્રેરક શાહના દ્રશ્યો તમે જોયા, અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ, તેમનું પણ એ જ કહેવું હતું કે મોટા પ્રમાણે ઘરથી બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો। બિલકુલ, તો લોકશાહીનો મહાપર્વ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે। જે લોકો અત્યારે જ ઉઠ્યા છે, આળસ કંખેરો, બહાર નીકળો અને મતદાન કરો। પહેલા રાજ્યની 10,000 સીટ માટે 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે આ રાજકીય જંગ છે। ગઈ વખતની જો વાત કરીએ તો ગયા વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયત અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું। જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું એક જ દિવસે મતદાન છે, એટલે મોટી સંખ્યામાં આ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની તંગદિલી ન સર્જાય અથવા તો કોઈ પણ ક્ષતિ ન સર્જાય તેને લઈને પણ તંત્રએ તમામ આ વ્યવસ્થાઓ કરી છે। કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાના સમાચાર જરૂર આવ્યા છે, પરંતુ તેને પણ ઠીક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે। તો સૌથી તેજ, સૌથી સચોટ એટલે ન્યૂઝ 18 ગુજરાતી, અને ન્યૂઝ 18 ગુજરાતી પર ચૂંટણી લક્ષી તમામ માહિતી આપને જોવા મળી રહી છે। પળે પળની ખબર, આપના ગામથી લઈ અને શહેર સુધીની હલચલ। કોર્પોરેશનમાં વિકાસના કામ થયા છે, પછી એ રિવરફ્રન્ટ હોય, કાંકરિયા ફ્રન્ટ હોય, મેડિસિટીની કલ્પના હોય, સાયન્સ સિટી હોય, અનેકવિધ વિકાસના પ્રોજેક્ટ કે જેના કારણે અમદાવાદ શહેરની ઓળખ ન માત્ર દેશમાં અને વિદેશની અંદર પણ એટલી થઈ છે। ત્યારે મેં વિકાસને વોટ
આપ્યો છે, વિકાસને જન સમર્થન કર્યું છે. આપના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની જનતાને પણ હું અપીલ કરું છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીનો આ મહાપર્વ એમાં આપણે સહભાગી થઈએ અને અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ. પ્રેરકભાઈ, શહેર પ્રમુખના નાતે કેટલી બેઠકોનું આંકલન કરવામાં આવી રહ્યું છે? કેટલી બેઠકો તમને લાગે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવી હોય એના કરતાં વધારે બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીએ જીતવા જઈ રહી છે. એક ઐતિહાસિક બહુમતી અમે મેળવીશું એવો મને પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ ગરમી છે, ગરમીના માહોલની અંદર મતદારો બહાર નીકળશે કે કેમ એ પણ એક પ્રશ્ન સતાવતો હોય છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? આજે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એ બહાર આવ્યા છે. અત્યારે પણ હું પોતે મારા પરિવાર સાથે મત આપવા ગયો ત્યારે આપે પણ જોયું હશે કે મારે પોતાએ પણ લાઇનમાં ઊભા રહેવું પડ્યું. સવારથી જે પ્રકારે આ રાજ્યની તમામ 6.5 કરોડ જનતા આજના દિવસના એ વિકાસને મતદાન કરી આગામી દિવસોના રિઝલ્ટમાં પણ બધી જ જગ્યાએ 50,000 બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય વિજય થાય એ પ્રમાણે આગળ મતદારોને નમ્ર અપીલ કરી છે કે ગરમી છે અને એટલા માટે વહેલા મતદાન થાય એવી સૌ મતદારોને અપીલ કરી છે. એક મિનિટ, બૂથ ક્યાં છે? જનતાનો મત એ જ અમારી તાકાત છે અને ગયા વખતે અમને જેટલી બેઠકો આપી એના કરતાં પણ વધારે બેઠકો આ વખતે આપશે, જેના કારણે અમે વધારે સુદૃઢ વિકાસ કે જેનાથી અમદાવાદને વિશ્વના બેસ્ટ સિટીની લાઇનમાં આપણે મૂકી શકીએ. અમિતભાઈ, ગરમીનો માહોલ છે, હીટવેવની આગાહી છે, લોકો સ્વાસ્થ્ય સાચવીને મતદાન કરે અને વધુને વધુ મતદાન થાય, શું અપીલ? લોકો 12 વાગ્યા પહેલાં મતદાન કરી દે અને સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરે. મહત્તમ મતદાનની અમારી બધા જ લોકોને અપીલ છે. આવો, બહુ જ ઝડપથી મતદાન કરો અને તમારું મતદાન એ અવશ્ય એક સારા અને વધારે બેટર અમદાવાદને ઊભું કરી શકશે. બિલકુલ, તો આ હતા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે ગરમીનો માહોલ છે, હીટવેવની આગાહી છે, ત્યારે લોકો 12 વાગ્યા પહેલાં અચૂક મતદાન કરે તેવી અપીલ તેઓએ કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમિત ઠાકરને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે લોકશાહીના આ મહોત્સવમાં સામેલ થાઓ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરો, પોતાના તમામ કામ બાજુમાં મૂકીને પહેલા મતાધિકારનો ઉપયોગ કરો અને ત્યારબાદ ભલે પોતાના કામે વળગી જાઓ. આ પહેલા જગદીશ વિશ્વકર્માને પણ આપણે સાંભળ્યા, જેમણે કહ્યું કે 50,000 બૂથ પર ભાજપનો વિજય થશે એવા દાવા પણ કરવામાં આવ્યા. સાથે મતદારોની અપીલ પણ કરવામાં આવી કે તેઓ મતાધિકારનો ઉપયોગ કરે. તો જીત પહેલા જાણે જીત થતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને આજે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 190 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે અને મતદાન કરવા માટે અત્યારે ઠક્કર બાપાનગરનો જે બૂથ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જગદીશ વિશ્વકર્મા છે એ પહોંચ્યા છે, ઢોલ નગારા સાથે પહોંચ્યા છે અને પોતાના સમર્થકો સાથે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે. તમામ લોકો છે તેઓની સાથે આજે અત્યારે મતદાન છે તે કરશે અને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. ત્યારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતદાન છે તે આજે થશે અને વિકાસને મત આપશે તેવું નિવેદન આપ્યું છે. ત્યારે ઠક્કર બાપાનગર આઉટ છે. તો જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે. મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા છે મતદાન કરવા અને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જનતા તેમની સાથે છે. અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે પણ તેઓએ વાતચીત કરી હતી ત્યારે પણ તેમનું કહેવું છે કે વિકાસના મુદ્દે જનતા વોટ આપશે, જોવાનું રહેશે, કારણ કે તમામ પાર્ટીઓ પોતાની રીતે પ્રચાર કર્યો છે અને આજે હવે છે ખરાખરીનો જંગ.
ભાજપ કોંગ્રેસ આમ શકો છો આદમી કે પાર્ટી, અન્ય ખૂબ જ પક્ષો મોટી પણ સંખ્યામાં છે તે લોકો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારો છે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અહીં મતદાન મથક ઉપર પહોંચ્યા છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા અત્યારે મતકુટીર સુધી પહોંચ્યા છે અને તેઓ પોતાનો મતાધિકારોનો ઉપયોગ કરશે. સાથે તમામ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આજે ખાસ કરીને એક એ વાત પણ જોવા મળી છે કે મહિલાઓ સૌથી વધારે અત્યારે વોટિંગ કરવા માટે અહીં પહોંચી છે અને કાલામી કતારો છે તે લાગી છે. એટલે કે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાગી રહ્યું છે કે જે રીતે ગરમીની આગાહી કરવામાં આવી હતી, બપોર બાદ 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે, ત્યારે લોકો પણ આજે ઠંડક છે એટલે કે વહેલી સવારથીમાં જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે અને ગરમીમાં ઊભું ન રહેવું પડે તે માટે પણ લોકો વિચારી રહ્યા છે કે વહેલી સવારે જઈને તેઓના પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને સારા વ્યક્તિને ચૂંટે કે જેના કારણે પોતાના વિસ્તારનો જે વિકાસ કરી શકે તેવા લોકોને મતદાન આપવા માટે તેઓ અહીં પહોંચ્યા છે. મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અત્યારે જગદીશ વિશ્વકર્મા છે તે પોતે મતકુટીરમાં છે અને મતકુટીરમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ અલગ અલગ જે વિસ્તારમાં છે અત્યાર સુધીમાં